તો આ તરફ બનાસકાંઠાના વિભાજનના મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। થરાદના રાહ ગામને તાલુકો બનાવવા મુદ્દે શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે। થરાદના કિયાર ગામના એક પ્રસંગ દરમિયાન તેમણે સંબોધન કર્યું। નવા જિલ્લાના નિર્માણના વિરોધ વચ્ચે શંકર ચૌધરીએ આ સંકેત આપ્યા છે। રાહ તાલુકો બનશે તો થરાદના જે છેવાડાના લોકો છે તેમને પણ સીધો ફાયદો થશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ગામ થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે। આ બધું કામ આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જયારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે। એમનું આખું ભવિષ્ય બદલાશે। અને આજ મુદ્દે સંવાદદાતા મુકજી ફોન લાઈન પર છે। મુકજી, થરાદમાં જ્યારે શંકરભાઈ ચૌધરી પહોંચ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ, તેમણે એક નિવેદન આપ્યું અને થરાદના રાહ ગામને તાલુકો બનાવવાના સંકેત તેમણે અહીંયા આપ્યા છે। ગ્રામજનો શું કહી રહ્યા છે આ નિવેદન બાદ? તેમના જે આ નિવેદન છે તેને શું ગ્રામજનો વધાવી રહ્યા છે? જે પ્રકારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કિયાલ ગામે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યાં કાર્યક્રમ દરમિયાન તેમણે થરાદનો જે રાહ ગામ છે તેને તાલુકો જાહેર કરવાની જે સંકેત દર્શાવ્યો છે અને તેને લઈને લોકોમાં ખુશી જોવા મળે છે। જો કે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાનો માંથી જે નવનિર્માણ જે થરાદ વાવ જિલ્લો બન્યો છે ત્યારથી વિવાદ સામે આવ્યો છે। પણ જો કે ત્યારબાદ આ જે શંકરભાઈ ચૌધરીનું જે નિવેદન હતું તે ગઈકાલે સામે આવ્યું છે, જેમાં આ વિવાદ વચ્ચે એ રાહ જે નવો તાલુકો જાહેર કરવાના જે સંકેત આપ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક થરાદ તાલુકાની જનતા જે વર્ષોથી માંગ કરી હતી તેમની માંગ પોતાથી નજરે પડી રહી છે કે શંકરભાઈ ચૌધરી એના જે નિવેદનને લઈને ત્યાંના લોકો તો ખુશ છે, પરંતુ જે પ્રકારે બનાસકાંઠામાં નવા નિર્માણ પામેલો જે થરાદ વાવ જિલ્લો છે તેને લઈને એક બાજુ વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે તો જે શંકરભાઈ ચૌધરી જે સંકેત આપ્યા છે નવા થરાદ તાલુકાને લઈને, ત્યારે થરાદની પ્રજામાં ખુશી જોવા મળી રહી છે। બિલકુલ, આભાર મુકજી તમામ જાણકારી માટે।